મિત્રો મારા નવા દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કાળા ઉનાળે ભરસક વરસાદ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો કાંઈક આ રીતે સાંઠા આવી રહ્યા છે। અને આ છે આપણો બ્લોગ કાળા ઉનાળાનો વરસાદ, મોટ બોર જેવડા સાંઠા પડી રહ્યા છે અને કાંઈક આ રીતે બધું વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને કાંઈક આ રીતે ફૂલ વરસાદ આવી રહ્યો છે અને આ પતરા પણ ગાજી રહ્યા છે। જોવો કાંઈક ફૂલ સ્ટાઇલિંગમાં વરસાદ આવી રહ્યો છે, આમ જોવો તમે। શું છે બોલો મમ્મી? ફૂલ અત્યારે વરસાદની આગાહી મારી હાસી પડી ગઈ છે, આમ જોવો તમે। રિયલનું લુક તમે જોઈ શકો છો લાઈવ મારી સેન્ટરમાં કે આવો વરસાદ આવ્યો તો આમ જોવો। કોને વરસાદ હતો તે કોમેન્ટમાં કહેજો, સમજી ગયા? અહીંયા બોર કરતાં પણ મોટા છાંટા પડી રહ્યા છે અત્યારે, અને તમે જોઈ શકો છો આ લુક છે આપણું ગામનું। આપણી વાડીમાં ફૂલ ધમપસાડ વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો કે આ રીતે અમારે વરસાદ આવે છે। તમારે કોને વરસાદ હતો તો કોમેન્ટમાં મને કરી દેજો જરાક, તમે જોવો। હા, સુગંધ આવી છે મસ્તીની વરસાદની, અને તમે જોઈ શકો છો કે આ રીતે મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ। જોવો કાંક આ રીતે વરસાદ વરસી રહ્યો છે, ફૂલ પવન પણ આવી રહ્યો છે। હવે તો હવે મળશું હમણાં મિનિટમાં, ધાબુ પણ પલાળી દીધું છે, તમે જોઈ શકો છો કે આ રીતે ફૂલ ધમપસાડ વરસાદ આવી રહ્યો છે અમારે ત્યાં। તમારે કોને વરસાદ હતો તો મને જરાક કેણ દીજો તો મને ખબર પડે, સમજ્યા તમે? એટલે હું અત્યારે અહીં ખુડે છે બેઠો હે નિરાતે જોઉં છું। અને જોવો કાંક આ રીતે ઘડીક વારમાં ધાબુ હંધું પલાળી દીધું છે અને બોર જેવડા સાંટા પડે છે, તમે જોઈ શકો છો। અને કાંક આ રીતે હાલે છે હંધું, આખા ખેતરને પણ પલાળી દીધા છે। અવાજ આવશે બોલતી નહીં, તમે જોવો કાંક આ રીતે હાલે છે હંધું। તો હવે મળશું હમણાં। જુઓ કાંક આ રીતે લુક થઈ ગયું છે હંધાઈનું, અને કાંક આ રીતે વરસાદ આવી રહ્યો છે। અને અહીંયા તમે જોઈ શકો છો નેવા પણ સૂસી ગયા છે, આમ જુઓ નેવાની ધાર થાય છે। અહીંયા શુદ્ધ મીઠું પાણી આવી રહ્યું છે, ભગવાનનો દીધેલું પાણી છે આ, તમે પણ પીજો અને અમે પણ પીશું। ધમપસાડ વરસાદ આવી રહ્યો છે, કોને વરસાદ હતો તે જરાક કોમેન્ટ કરી દેજો। અને જુઓ કાંક આવો પવન પણ છે હારે, જો ફૂલ હરવડું આવી ગયું છે, તમે જોઈ શકો છો। આ છે મારો લાઈવ સેન્ટરનો નવો વ્લોગ। આ ડોલ કાંઈકેડા ભાઈ પણ અહીંયા વિયાયા છે, અને વરસાદથી બીવીને એ ડોલ કાંઈકેડા ભાઈ સડાકામ સાઈડમાં રહ્યો, નકામાં વાસણના પલ્લી જશો, એ ડોલ કાંઈકેડા ભાઈ નાઠી ન જવાય। તમે જોવો કાંક આ રીતે લુક આવી ગયું છે અંદર, ધાબુ બહુ ફૂલ ગાજે છે। તો હવે આપણે જવાના છીએ નીચે, જોવો આમ બધી ગારો ફીરી ચીકણું, અને આમ જોઈ લો ફૂલ વરસાદ આવી ગયો છે આપણે ત્યાં ફરીથી હરવડા આવવા માંડ્યા છે। તો હવે મળશું હમણાં મારા મિત્રો। આપણે કાંક વરસાદ હળવો પડી ગયો છે, ને કાંક જુઓ આવા ખાળિયા ભરી દીધા છે પાયેલામાં, અને આ ડોલ પણ ભરાઈ ગઈ છે। જો આવો કાંક વરસાદ આવ્યો છે તો, અને હવે એનું લુક જોવો તમે, જે આવે એવું છે જ તે, જો આવે તો જે સાંટા કોક આવે જ છે ઝરમર્યું। કાળા ઉનાળે આવો વરસાદ આવ્યો, કોને આવ્યો તે કોમેન્ટમાં મને કહેજો, જરાક જણાવજો એટલે મને ખબર પડે। અને આવું કાંક ગારો પણ કરી નાખ્યો છે ફૂલ જોવો છે તો હાજો આવે છે, આપણે આમાં કાંક ગારો સોટવા માંડ્યો છે આપણને, જો આમાં કાંક ફૂટવા માંડ્યા છે બીજે, તો આ હેઠે છે ને સૂકું છે અને ઉપર લીલું, આ ઉપર લીલું, જો આ ઉપર લીલું છે અને નીચે થોડું સૂકું છે। અને જુઓ કાંક આવું અમારે બધી લુક થઈ ગયું છે, અને વાદળનું લુક, જે વાદળું સડેલું છે 1 2, તો હજી પાછું આવે તે ન આવે એવું બધું છે। હવે મળશું હમણાં ફાઇનલી મિત્રો, વરસાદ રહી ગયો છે, અને જુઓ આપણે આવી ગયા છીએ અત્યારે અહીં કેળીએ, અત્યારે તો ગારો હંધો ઉકાઈ ગયો છે, લુગડા બદલીને ફ્રેશ થઈ ગયા છીએ। તો જો આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો। હવે મળશું નવા